નમસ્કાર, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાકગતિ, એમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર સદિશ બરાબર એને અનુરૂપ એના ગુણધર્મો જોયા હતા. એની આગળનો લેક્ચર મેં છે એ બે સદિશોના સદિશ ગુણાકાર કેમ હોય એનો એક એક્સ્ટ્રા લેક્ચર આખો મૂકેલો છે. એના આધારે આપણે આગળનો લેક્ચર જે છે એમાં થોડુંક સદિશ વિશે સમજાતા. હવે આપણે સદિશને અનુરૂપ દાખલા સમજવાના છે બાળકો, ખાસ સમજજો. તો આપણને ખબર છે અહીંયા કે a ક્રોસ b હોય એના બરાબર આપણે ab sin θ લખવાનું થાય. અને n કેરેટ એટલે શું? તો કે a અને b ની દિશા દર્શાવતો સદિશ બરાબર, જેને આપણે એકમ સદિશ કહીએ છીએ. એ એકમ સદિશ જે છે એ n કેરેટ છે, જે a ક્રોસ b ની દિશા દર્શાવે. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે. સૌપ્રથમ 7.2 સુધી કે 3 સુધી આપણે ગણ્યા હતા ઉદાહરણના દાખલા. હવે આપ્યું છે 7.4. જેમ અહીંયા આપણે આમ લખીએ છીએ એમ જો મારે a ડોટ b લખવું હોય તો a ડોટ b ઇઝ ઇક્વલ ટુ ab cos θ થાય. બરાબર ને? આને અનુરૂપ ઉદાહરણ 7.4 છે. એમાં કહ્યું છે કે બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો. બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર મેળવો. ચાલો, તો બે સદિશોના અદિશ સદિશ ગુણાકાર મેળવવાના કીધા છે આપણને. તો આપણને અહીંયા બે સદિશો તો આપ્યા જ હોય. એક સદિશ આપણને આપ્યો છે ને એ છે 3i - 4j + 5k. 3i - 4j + 5k. બીજો સદિશ છે એ છે -2i + j - 3k. આ બે સદિશોના આપણે અદિશ અને સદિશ ગુણાકાર કરવાના છે બાળકો. જે તમારે એટલું કરો એટલે તમને અદિશ સદિશ ગુણાકાર બને યાદ રહી જશે. રેડી? તો સૌપ્રથમ જોઈએ a ડોટ b અદિશ ગુણાકાર. a ડોટ b, a એટલે 3i - 4j + 5k ડોટ -2i + j - 3k. a ડોટ b માં તમને યાદ હોય તો આપણે એવું કર્યું હતું, ax bx + ay by + az bz. બાકી બધું કંઈ કામનું નથી. તો અહીંયા તમે જો તો આ તમારું ax છે, આ ay છે, આ az છે, આ bx છે, અહીંયા કાંઈ નથી તો એક હશે, by છે, અને નિશાની સહિત લઈ લેવાના ઘટકો. તો તમને a ડોટ b કેટલું મળશે જો. ચાલો, ax 3 bx 2 એટલે -6 પ્લસ bay એટલે -4 અને by 1 એટલે 4 પ્લસ az + 5 અને bz 3 એટલે -15. 15 ને 4 19, 19 ને 6 -25 એકમ મળ્યું આપણને. a ડોટ b કેટલું મળ્યું? -25. હવે a ક્રોસ b કીધું. જોજો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં જે એક ઉદાહરણ આપ્યું હતું એની અહીં આપણે સાબિતી જ કરવાની છે. આ જ રીતે i j અને k. અહીંયા ax એટલે 3, ay એટલે -4, az એટલે 5, bx એટલે -2, by એટલે 1 અને bz એટલે -3. રેડી? હાલો, સાદુરૂપ આપવાનું. i નો i એમનો રાખવાનો. આનો ક્રોસ ગુણાકાર એટલે 4 તેરી 12 પ્લસ પ્લસ અહીં માઇનસ કરવાનું -5. રેડી? i નું પૂરું. જે હંમેશા માઇનસ રાખવાનો. આ બેયનો ગુણાકાર 3 તેરી -9
5 દુ -10 એ માઇનસ આવશે માઇનસ માઇનસ +10 પ્લસ કે એટલે આ 4 દુ 8 માઇનસ માઇનસ +8 માઇનસ 3 એકુ 3 એટલે આપણને મળ્યું અહીંયા A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 7i અહીંયા માઇનસ અને પ્લસ એટલે -j + 5k આ તમને મળ્યું A ક્રોસ B 7i - j અને પ્લસ 5k આ k રાખ્યો એટલે માઇનસ આ 3 -8 આવશે ને ઊંધું કર્યું આપણે હો ભાઈ આ k માં 3 અને પ્લસ એટલે -8 એટલે -5k આ તમને મળ્યું એ મળી ગયું A ક્રોસ B પૂરું હવે તમને એમ કે ભાઈ સદિશ ગુણાકારનું મૂલ્ય કયો તો A ક્રોસ B નું મૂલ્ય ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ 7 નું વર્ગમૂળ 49 -1 નો વર્ગ -વર્ગનો 1 આ 25 50 પછી 75 25 75 આનો જવાબ આવ્યો 5√3 A ક્રોસ B નું મૂલ્ય કેટલું મળ્યું 5√3 આ તમારું હતું ઉદાહરણ 7.4 રેડી ચાલો નેક્સ્ટ આવશે એમાં ઉદાહરણ 7.5 જો એ છે ને આમ તો આખું અલગ જ છે પણ તમને સરળતા રહે ને એના માટે એક સૂત્ર હું આપી દઉં જેમ અહીંયા સૂત્ર A ક્રોસ B એના બરાબર પરિણામી સદિશ R લખીએ ને એમ એક પાછળ સૂત્ર આવશે આપણે આગળ થિયરીમાં મતલબ તો બરાબર R ક્રોસ F છે એટલે તમારું R A થઈ ગયું ને આ B થઈ ગયું તો આ ટોર્કનું તમને શું શોધવાનું કીધું છે ટોર્ક જ શોધવાનું કીધું છે બરાબર સીધું ટોર્કનું મૂલ્ય આ જેમ ગણ્યું ને એમ તો એમાં તમને સ્થાન સદિશ R આપ્યો ને F આપ્યો જો આ F આપી દીધો છે બરાબર F આપણને કહી દીધું છે 7i 3j - 5k 7i + 3j - 5k આ F એટલો આપ્યો છે અને R આપ્યો છે i - j + k i - j R એટલું આપ્યું છે અને બળ એટલું આપ્યું છે તો ટોર્કનું મૂલ્ય શોધવાનું છે બાળકો તમારે રાઈટ ટોર્કનું મૂલ્ય ચાલો તો અહીંયા આપણે ગણતરી કરો તો ટોર્કનું સૂત્ર આમ લખી શકીએ ટો બરાબર અહીંયા i j અને k રાઈટ પછી i તરીકે r તરીકે 1 -1 અને +1 અને અહીંયા 7 3 અને -5 પૂરું આ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ im નમ આનો ગુણાકાર +5 એટલે અહીંયા 5 3 પ્લસ એટલે માઇનસ કરીને મૂકવાના બીજું પદ હંમેશા માઇનસ આવશે પછી જે હંમેશા માઇનસ લેવાનું અહીંયા -5 અને -7 પ્લસ k એ થશે 3 અને +7 કારણ કે આ -7 થી પ્લસ થઈ જશે એટલે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ 2i -12j પ્લસ 10k એટલે આપણને ટોર્કનું મૂલ્ય એવું મળ્યું 2i 12j પ્લસ 10k આ આપણને ટોર્ક મળી ગયું હવે ટોર્કનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તો 2 નો વર્ગ પ્લસ 12 નો વર્ગ પ્લસ 10 નો વર્ગ ઓકે બાળકો તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4 12 નો વર્ગ 144 10 નો વર્ગ 100 એટલે ટોર્ક ટો બરાબર 244 √248 આ તમે 248 નું વર્ગમૂળ કાઢો તો 15 નું વર્ગમૂળ 225 થાય એટલે 15 થી થોડીક વેલ્યુ વધારે આવશે 16 નું 256 થાય એટલે આ જવાબ આવશે લગભગ 15.8 ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ જો આ દાખલો મેં તમને કરાવી એટલા માટે એક સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું ટો બરાબર R ક્રોસ F એ સૂત્ર ઉપરથી આખો દાખલો છે રાઈટ એ સૂત્ર તમારે પાછળ સમજવાનું છે ટોર્ક છે હજી 2-3 લેક્ચર પછી આવશે ઓકે બાળકો તો એટલું સમજાઈ ગયું ચાલો દાખલા લખી લ્યો પછી સ્વાધ્યાયના 2 દાખલા છે આપણે ગણીએ ચાલો ઉદાહરણમાં આવો દાખલો આપ્યો છે
સોરી સ્વાધ્યાયના 3 દાખલા ગણ્યા હતા. સ્વાધ્યાયનો 7.4 એમાં આપણને કહ્યું છે કે દર્શાવો કે સદિશ એ અને બી થી બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે સદિશ એ અને સદિશ બી થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ કેટલું હોય? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સદિશ એ ક્રોસ બી ના મૂલ્યથી અડધું થાય છે એવું સાબિત કરવાનું છે આપણે. બરાબર. તો સદિશ એ, ધારો કે આ સદિશ આપણે બી લઈ લઈ સરળતા માટે. બરાબર. આ સદિશ એ લઈ લઈ અને બે વચ્ચેનો ખૂણો થીટા લઈ લઈ. એ ક્રોસ બી થી આ બનતો ત્રિકોણ થઈ ગયો. અહીંયા એ અને બી થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ ક્રોસ બી ના મૂલ્યથી અડધું. એટલે આપણે એમ કહી શકીએ, ત્રિકોણને નામ આપી દો એ બી સી. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર કેટલું હોય? તો કે એ ક્રોસ બી ના મૂલ્યથી અડધું. બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કીધું છે કે એ ક્રોસ બી ના મૂલ્યથી અડધું હોય. આપણે એવું સાબિત કરવાનું છે. બરાબર. ચાલો, તો આપણી પાસે અહીંયા બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી. તો અહીંયા એ સી ઇઝ ઇક્વલ ટુ આપણે સદિશ એ લીધો અને એ બી ઇઝ ઇક્વલ ટુ સદિશ બી લીધો. બરાબર. હવે આ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. તો હવે આપણે એમ લખી શકીએ કે સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય એને ગુણ્યા સાઇન થીટા. રાઈટ. આ ખાસ સમજજો. હવે અહીંથી હું લંબ દોરું છું. આ લંબને નામ આપી દઉં એમ. બરાબર. તો હવે તો કે ત્રિકોણ એસીએમ પરથી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ, એટલે આ ઊંચાઈ કહી દઉં હું એચ, સામેની બાજુ એના છેદમાં કર્ણ એટલે એ. એટલે સાઇન થીટા બરાબર શું મળ્યું? એચના છેદમાં એ. તો એચ બરાબર શું મળ્યું? એ સાઇન થીટા. આ યાદ રાખજો બધું પાછું. બરાબર. હવે તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. આના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? એબીસી નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો એને ગુણ્યા વેધ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અથવા તો ત્રિકોણનું ક્ષેત્રફળ જે સદિશથી બન્યો તો એનું ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો એટલે એ બી અને વેધ એટલે આ સી એમ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એ બી એટલે આ સદિશ બી અને વેધ એટલે એચ. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 આ બી અને એચ એટલે એ સાઇન થીટા. તો આ શું થઈ ગયું ભાઈ? તો કે 1/2 અને એ સાઇન થીટા એટલે એ ક્રોસ બી થઈ ગયું. તો આપણે પૂછ્યું શું કે ત્રિકોણનું ક્ષેત્રફળ એ ક્રોસ બી ના મૂલ્યથી અડધું હોય. તો આ એ ક્રોસ બી નું મૂલ્ય થઈ ગયું એ બી સાઇન થીટા. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઓફ એ ક્રોસ બી, જે સાબિત થાય છે. સમજાણું બાળકો? ચાલો એટલું લખી નાખો. એના પછી સરસ મજાનો દાખલો આપ્યો છે 7.5 સ્વાધ્યાયનો. એમાં એમ કહ્યું છે કે એ ડોટ, જો સદિશ એ ડોટ બી ક્રોસ સી
એ 3 સદીશો એબીસી થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય બરાબર હોય છે। આ 3 સદીશો આ જે છે ને એના બરાબર એ બી અને સી થી બનતા સમાંતર બાજુ ચતુષ્ફલકના કદના મૂલ્ય આના બરાબર કદ, આવું સાબિત કરવાનું છે। તો અહીંયા આપણે એક સમઘન વિચારીએ, બરાબર છે। બરાબર, આવો એક સમઘન વિચારીએ અને 3 સદીશો જે છે એ પૈકીના આ સદીશને આપણે બી કહીએ, જોજો આ સદીશને સી કહીએ અને આ સદીશને એ કહીએ, કારણ કે બી ક્રોસ સી એટલે આ બી અને સી વચ્ચેનો ખૂણો આ કંઈક છે। બરાબર, હવે બી ક્રોસ સી તમે કરો તો આ થળિયું થયું, આમ તળિયું તો નહીં તળિયું, અને બી ક્રોસ સી એટલે ઉધ્વ દિશામાં આવ્યું। તો હવે આપણને શું કીધું છે કે એ ડોટ બી ક્રોસ સી બરાબર વી સાબિત કરવાનું છે। તો આ ચતુષ્ફલકનું નામકરણ આપણે કરવું હોય તો આપણે કહી શકીએ, અહીંયા એ આપી દઉં, અહીંયા બી નામ આપી દઉં, અહીંયા સી આપી દઉં, અહીંયા ડી આપી દઉં, અહીંયા ઈ આપી દઉં, અહીંયા એફ આપી દઉં, અહીંયા જી આપી દઉં, અહીંયા એચ। ચાલો હવે તો કે અહીંયા આપણે લખી શકીએ શું, તો કે અહીંયા આપણે એવું કહી શકીએ કે એ ઈ ઇઝ ઇક્વલ ટુ સદીશ એ છે, બરાબર। પછી એ બી ઇઝ ઇક્વલ ટુ અથવા તો એ ડી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી છે, અને એ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ સી છે। હવે આપણે એ ડોટ બી ક્રોસ સી બરાબર વી થાય તો પહેલાં તો બી ક્રોસ સી મેળવો, તો અહીંયા બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ એનો ક્ષેત્રફળ સદીશ હું એસ કહી દઉં છું। તો બી ક્રોસ સી નો ક્ષેત્રફળ સદીશ તો ઉધ્વ દિશામાં જશે, આ રીતે આમ, બરાબર। આ એનો ક્ષેત્રફળ સદીશ એસ થયો, બી ક્રોસ સી થી બનતું સદીશ। અહીંયાથી આપણે આમ દોરીએ તો ખરેખર આમ આવશે, આમ આ સદીશ થયો, આટલો ખૂણો થીટા થયો। તો અહીંયા જે છે એ લંબ આવ્યો એ આ અંતરને આપણે એ જ કહી દઈએ। તો આ જે એક ત્રિકોણ જેવું બન્યું ત્યાં આપણે કોસ થીટા લાગુ પાડો ને તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આ પાસેની બાજુ થાય એ, એના છેદમાં કર્ણ, એટલે કોસ થીટા પાસેની બાજુ એ જ થાય, સોરી, એના છેદમાં કર્ણ એટલે એ। તો ખરેખર કોસ થીટા બરાબર શું મળ્યું, એચના છેદમાં એ। અથવા તો એમને વિચારો કે બી ક્રોસ સી સમતલ આ થઈ ગયો તો ક્ષેત્રફળ સદીશ અને આ એ બેયની દિશા એક જ થઈ ગઈ। તો હવે આપણે ખરેખર કરવાનું શું છે, તો કે હવે સદીશ એ ડોટ બી ક્રોસ સી છે, બરાબર। જોજો તો બી ક્રોસ સી બરાબર તેનો ક્ષેત્રફળ સદીશ એસ છે। તો આ બેયનો ડોટ ગુણાકાર કરો તો એ ડોટ એસ ઇઝ ઇક્વલ ટુ તો શું થાય, તો કે એ એસ કોસ થીટા થાય। હવે અહીંયા આપણે થીટા લીધો છે, નો લ્યો ને કદાચ 0 ગણી લ્યો તો શું થઈ ગયું ભાઈ, તો કે એ એસ, હવે આમ ગણીએ એ એસ અને કોસ થીટા બરાબર શું થઈ ગયું, તો કે કોસ થીટા બરાબર પાસેની બાજુ એના છેદમાં કર્ણ થયું। તો પાસેની બાજુ કેટલી હશે, તો કે કોસ થીટા ઉપરથી પાસેની બાજુ આપણે ગણીએ તો એચ અને કર્ણ એટલે એ, એચ બાય એ, તો અહીંયા એચ બાય એ મૂકી દો તો તમને આના બરાબર શું મળ્યું, એસ ઇન્ટુ એચ મળ્યું। એસ એ ક્ષેત્રફળ છે, બરાબર, અને એચ એ શું છે, ઊંચાઈ છે। તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે શું થઈ ગયું, કદ બરાબર શું થઈ ગયું, સાબિત વી। એટલે આપણે સાબિત કરી દીધું એ ડોટ બી ક્રોસ સી ઇઝ ઇક્વલ ટુ વી। આ ચતુષ્ફલકનું કદ સાબિત થઈ ગયું। આ તો થીટા ખૂણો આપણે લીધો છે કે આમ સમઘન એટલો ટ્રાન્સફર નો લ્યો અને કદાચ ઈ દિશા લઈ લ્યો એમનો, તો એ ડોટ એસ ગણો, તો માનો કે ઈ દિશા ગણો તો આપણે એમ કહી શકીએ કે અહીંયા એ પેરેલલ એસ છે, તો શું થાય, તો કે એ ડોટ એસ ઇઝ ઇક્વલ ટુ એ એસ કોસ થીટા, અને થીટા 0 છે તો એ એસ શું થઈ ગયું, કોસ 0, કોસ 0 ની કિંમત 1 થઈ ગયું। તો આ શું છે, એ આ લંબાઈ છે અને એ સી શું છે, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થઈ ગયું। તો એ કદ સાબિત થઈ જાય। આ તો તમે થીટા ખૂણો ન લ્યો, બરાબર, તોય થઈ જાય, અને લ્યો તોય થઈ જાય, એનાથી કંઈ ફેર પડતો
નથી. તો આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના ટૂંકમાં એ ક્ષેત્ર કદ જેટલું આનું મૂલ્ય થાય એ ડોટ બી ક્રોસ સીનું. બરાબર. તો અહીંયા આપણે જે આ દાખલા ગણ્યા 4 એ જે છે સદિશ ગુણાકારને અનુરૂપ છે. રાઈટ. એવા હું તમને હોમવર્કની અંદર 2-3 દાખલા આપું છું, એ તમે ગણવાનો પ્રયત્ન કરજો. એક આપણે સદિશ એ છે એનું મૂલ્ય 2i -4j + 6k છે અને સદિશ બી = 3i + 2j + 5k છે. તો આના માટે તમારે a ડોટ બી મેળવવાના છે અને a ક્રોસ બી મેળવવાના છે. બરાબર છે. આવો એક દાખલો આપણે ગણ્યો હતો આગળ. પછી સદિશ એ અને બી બંને તમને એ જ આપ્યા હોય તો એ a ક્રોસ બી આપણને મળી ગયું. આના ઉપરથી ઓકે, હજી અહીં તમને કહી દો a ક્રોસ બી નું મૂલ્ય શોધવાનું છે. રેડી. પછી એક આપણે દાખલો ગણ્યો તો ટોર્ક વાળો દાખલો. તો એમાં તમને માનો કે 2 સદિશ આપી દે કે સદિશ r = 3i + 6j + 8k અને સદિશ f = 2i - j + 2k. તો આમાં ટોર્કનું મૂલ્ય શોધવાનું છે. ટોર્ક અને ટોર્કનું મૂલ્ય બંને. રેડી. આ 2 દાખલા જે પ્રેક્ટિસ માટે ગણજો. ઓકે, ચાલો એટલું લખો, પછી આગળ વધીએ. હવે આપણે નિશ્ચાયકમાં એક અગત્યની જે બાબત છે એક એ હું તમને સમજાવું છું કે આ નિશ્ચાયકની અંદર i છે, આ j છે, આ k છે. બરાબર. સમજો આ બધે આગળ કામ આવશે. બરાબર. અહીંયા ax છે, અહીંયા ay છે, અહીંયા az છે, આ bx છે, આ by છે, આ bj. આપણે સદિશ ગુણાકારમાં ચર્ચા કરી, આને કહેવાય કોલમ. બરાબર. આને કહેવાય રો. હવે નિશ્ચાયકની અંદર એક એનો નિયમ એવો, ઘણા બધા નિયમો પૈકીનો એક નિયમ એવો છે કે જો નિશ્ચાયકની કોઈ પણ 2 હાર સમાન હોય, 2 હાર સમાન હોય તો તેમનું મૂલ્ય શૂન્ય થાય છે. એટલે શું? તો કે આવું હોઈ શકે કે r2 = r3 હોય સપોઝ, તો આ સદિશ a ક્રોસ b કરો ને એના બરાબર 0 થાય. આપણે સાબિતી સહિત જોઈ લઈએ કે સદિશ એ ધારો કે આવો છે 2i - 6j + 8k. બરાબર. અને સદિશ બી એવું છે i - 3j + 4k. હવે અહીંયા તમે જો કે a અને b ના મૂલ્યો સમાન કઈ રીતે થાય છે? તો નિશ્ચાયકમાં કિંમત મૂકી a ક્રોસ b = i j અને k. આની કિંમત શું થઈ? તો કે 2 - 6 અને 8. આની કિંમત શું થઈ? 1 - 3 અને 4. બરાબર. સમજો. હવે આ જે છે ને આમાં 2 રો આ 2 સરખી છે એ હું તમને લાસ્ટમાં કહું. આની સાબિતી આપીએ ને તો એ જવાબ 0 આવશે. જો i કોમન, મતલબ i, આ 2નો ગુણાકાર 6 ચોક 24 માઇનસ આ 2નો ગુણાકાર -8 તેરી 24, પણ અહીં શું થઈ જાય? +24, કારણ કે માઇનસ માઇનસ j લેશું. હવે 4 દુ 8 -8 પ્લસ k લેશું. 3 દુ 6, અહીંયા આ 3 દુ 6 -6 થશે, માઇનસ માઇનસ પ્લસ 6. આમ તમે જોવા જાઓ તો બધું i અહીંયા 0, -j અહીંયા 0, પ્લસ k અહીંયા 0. એનો મતલબ શું થઈ ગયો કે a ક્રોસ b શું મળ્યું આપણને બાળકો? 0 મળે. એ ખબર આપણને પડે કેમ? તો જ્યાં સુધી કોઈ હારમાંથી સામાન્ય નીકળતા હોય ને ત્યાં સુધી કાઢી લેવાના. જો a ક્રોસ b બરાબર આમ મળ્યું i j અને k. તો હવે અહીંથી 2 કોમન કાઢી લે, આગળ લખી નાખવાના. શું વધ્યું? 1 - 3 4. તો નીચે શું છે? 1 - 3 4. તો આ r r2 છે, r
R3 છે એટલે અહીંયા નિયમ લાગુ પડે જો કે R2 ને R3 અહીંયા R2 બરાબર R3 છે બે નિશ્ચાયકની કોઈ પણ R સમાન છે R2 બરાબર R3 છે તેથી A ક્રોસ B હંમેશા શું થાય શૂન્ય થાય આ સમજાણું એની જગ્યાએ માનો કે આવું છે હાલો A ઇઝ ઇક્વલ ટુ આવું છે 16i માઇનસ 32 છે પ્લસ 48 કે અને સદિશ B બરાબર આવું છે 8i માઇનસ 16 છે પ્લસ 8 દુ 16 16 દુ 32 અહીંયા 24 કે તો આ બંને સરખું થશે કેમ તો જો આમાંથી ખાલી 8 કોમન કાઢી લઈને તો એ 2 કોમન કાઢો એટલે શું થશે 8i માઇનસ 16 છે પ્લસ 24 કે થઈ ગઈ ભાઈ આ સરખું તો એક આ નિશ્ચાયક માટે આ એક અગત્યનું પરિણામ હતું કે નિશ્ચાયકની કોઈ પણ બે હારનું મૂલ્ય જો સમાન હોય તો એ નિશ્ચાયકનો ક્રોસ ગુણાકાર કરો ને બાળકો તો હંમેશા કેવો આવશે શૂન્ય આવશે એટલું ક્લિયર થઈ ગયું તો આ વાત થઈ બે સદિશોના સદિશ ગુણાકારની ક્લિયર એટલું સમજાઈ ગયું ચાલો તો આ લેક્ચર જે છે આપણે અહીં સુધી રાખીએ છીએ અહીંયા આપણે સદિશ ગુણાકારના નિયમો ને બધું પૂરું થઈ ગયું હવે આપણે ચાક ગતિ તરફ પ્રયાણ કરવાનું છે તો એની અંદર આપણે ચાક ગતિ જે સમજીએ એ પહેલાં બાળકો અગત્યની બાબતો જે છે એ ત્રીજા ચેપ્ટરની અંદર જે બેઝ આવતો હતો ત્રીજા અને ચોથાનો એ થોડોક તમે તાજો કરી લેજો સેમ ટુ સેમ એ જ વસ્તુ બરાબર અહીંયા આપણે સમજવાની છે તમે ત્યાં જે સૂત્રો આવતા હતા બધા કે ભાઈ સ્થાનાંતર x આવતું હતું વેગ v આવતો હતો પ્રવેગ a આવતો હતો તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર હતો વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય અને પ્રવેગ એટલે આવું કંઈક હતું તો આ બધું જે બાળકો ભણ્યા ને એ તમે રેખીય ગતિમાં સમજાજો બરાબર આ સેમ વસ્તુ પછી આપણે ગતિના સમીકરણ હતા v બરાબર v0 પ્લસ at પછી d ઇઝ ઇક્વલ ટુ અથવા x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax આ ગતિના ત્રણે ત્રણ સમીકરણો આ બધું રેખીય ગતિમાં જે ભણ્યા છો બરાબર એ બધી વસ્તુ રેખીય ગતિ ઉર્જા વેગ હોય એટલે એની ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર થાય ને તો આ બધા જ સમીકરણો આપણે ચાક ગતિમાં ભણવાના છે અહીંયા જ્યાં જ્યાં રેખીય શબ્દ આવશે ને અહીંયા ચાક ગતિમાં ત્યાં કોણીય આવશે કોણીય બસ પૂરું હવે તો આમ ચેપ્ટર જે છે ઇઝી છે ત્રીજા ને ચોથા ને પાંચમા ને અનુરૂપ આવશે બરાબર આના પછીની જે આપણી થિયરી આવશે એમાં જ આપણે જે છે એ શરૂઆત એનાથી કરશું પણ એ પહેલાં આપણે બધું જે ટોર્ક ને આન તેને બધું સમજવાનું છે બરાબર પછી આપણે પાઠમાં ધીમે ધીમે આગળ વધતા જશું ઓકે બાળકો તો આ લેક્ચર અહીં સુધી હવે રાખીએ છીએ બેસ્ટ ઓફ લક